જય ખુખારમાં મેલડી, તમારો દુઃખનો અંત ક્યારે આવશે તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું એ આપણે ભાગ 1 માં જોશું. જય ખુખારમાં મેલડી. એવા દરેકના ભાવ જોઈ અને દરેકની મનોકામના પૂર્ણ થાય ને એવા મારા બહુચરના દરેક ઉપર આશીર્વાદ રહેશે. પણ જેનો જેવો વિશ્વાસ, જેનો જેવો ભાવ, એને એવો લાભ થશે. માતા તો મહાસાગર છું, દરિયો છું. જેટલી કૃપા લઈ જવી હોય ને, ડોલો ડોલો ભરી, પીપળા પીપળા ભરી અને લઈ જતો ગોડા, હું મહાસાગર ચારે નહીં ખૂટી પડું. બહુચર માતા આવું. એટલે દરેકની આશા પૂરી થશે. આજે કોઈની થશે તો કાલે કોઈની થશે, પણ વારા ફરતી વારા તમારા કર્મના ચોપડા જોઈ તમારી કુળની માતાને મળી, મારા રોમને મળી અને દરેકનું ભલું થાય ને એવા કંઈક ના કંઈક માર્ગદર્શન દરેકને લાગુ પડતા હોય એવા હું સોલંકી પેઢીની બહુચર માતા બતાવી. કોઈ પણ માતાજીની કૃપા લેવા માટે એની ભક્તિ કરવી પડે. દરેક જાણો છો ને? તો આજ મારા વગર ચાલતું નહીં ને, એ તમારી આ ભક્તિ જ છે. એ 24 કલાક બસ બારી જાત દેખાય, માડી જ દેખાય. 24 કલાક બસ માડી જ યાદ આવે. ગમે તે જગ્યાએ જાઓ, ગમે તે જગ્યાએ ફરવા હરવા જાઓ, ગમે તે જગ્યાએ મહેમાન ગતિએ જાઓ, પણ છેલ્લે મારી માતાની જ માત તમારા મુખે આવતી હોય ને તો સમજી લેજો કે મારો એડો લાગી ગયો. દરેક કલાકની અંદર તમે મને 100 વખત તો યાદ કરતા જ હશો. એવા મારા લાડકા ભક્તો બેઠા હું જાણું છું. જે વર્ષથી આવે, 2 વર્ષથી આવે, કોઈ 4 વર્ષથી આવે, કોઈ 5 વર્ષથી આવે, પણ જૂના ભક્તો ને રામ અને નવા ભક્તો ને રામ છે. નવા આયેલા હોય એના માટે એટલી છું અને જૂના છે એમના માટે એટલી છું. પણ બસ જેની જેવી શ્રદ્ધા ને જેને જેવો વિશ્વાસ આવ્યો છે ને, વિશ્વાસ એ સોલંકી પેઢીની બહુચર મેલડી જાગતી જ્યોત છે. આવ્યો ને એવો વિશ્વાસ, અને વિશ્વાસ તો આવ્યો પણ કઈક ભાવિક ભક્તોનો મારો અનુભવ થયો કે માં તારા પરચાની વાત ના થાય, તારા પ્રેમની વાત ના થાય, તારા વાલની વાત ના થાય. માં અમે તો અમારી કુળદેવીને ભૂલી ગયા માં, એના કરતા વધારે તું યાદ આવે છે. પણ ભલે તમારી કુળદેવી કરતાય મને સોલંકી પેઢીની માતાને, બહુચર માતાને, મને મેલડી માતાને યાદ કરતા હશો ને તો તમારી કુળની માતા બની જઈશ મારા મેલડીના રામ. તમારી જ હરસિદ્ધિ બની જઈશ, તમારી ચામુંડા બની જઈશ, તમારી જ આશાપુરા બની જઈશ, તમારી જ શક્તિ બની જઈશ, તમારી જ ખોડિયાર બની જઈશ, તમારી યુમિયા બની જઈશ. જે જેવી કુળદેવીને મોને છે ને, પણ કુળદેવી કરતાય મને સોલંકી પેઢીની, મને બહુચરના ખાતાની ઉગતાની મેલડીને ભલે વધારે યાદ કરતા હશો ને તો તમારી કુળદેવીનું કર્તવ્ય હું મેલડી માતા નિભાઈ લઈશ. આવું મેલડી બોલ્યું. જગતમાં દેવી શક્તિ એક જ છે, કોઈ અલગ નહીં. તમારી ચામુંડા ગણો હું મેલડી ગણું, તમારી ખોડિયાર ગણો હું મેલડી ગણું, તમારી હરસિદ્ધિ ગણો કે મને મેલડીને ગણો, કે તમારી કોઈ મેલડી ગણો કે હું મને મેલડી ગણો, એકની એક જ હું મેલડી. મેલડી ના નામ જુદા પડ્યા, સ્વરૂપ જુદા છે. અલગ અલગ પરચાના માધ્યમથી અલગ અલગ નામ પડ્યા, પણ દેવી શક્તિ જગતમાં એક છે. આ વાત યાદ રાખજો.
એટલે જો તમે મારા સાનિધ્યમાં આવ્યા છો તો તમારી કુળદેવીની કૃપાથી જ, એની રજાથી જ મારા સાનિધ્યમાં આવ્યા છો, આટલું યાદ રાખજો. નકર આમ થાય તે ગમે તે ભુવા જોડે ચેક જોવડાવવા જાવ ને તો તમને બધી જગ્યાએ ફર્યા હશો, જગતમાં ફર્યા હશો, ભુવા ભટક્યા હશો, પણ કદાચ મારા સાનિધ્યમાં આવી અને 5 રવિવારે જેણે સાચા મનથી સાચા વિશ્વાસથી ભર્યા છે ને એને 500 ભુવા ફર્યા ભલે, પણ એક રવિવારમાં તે આત્મનું સુખ મળ્યું હશે. આવું મેલડી બોલવું છું. એની આત્માનું સુખ મળ્યું હશે, એનો સંતોષ મળ્યો હશે કે હા ઉખાર મેલડીનું ઠેકાણું એટલે અમારા માટે પરફેક્ટ. આવ્યું કે નહીં? અમારા દુઃખ મટશે તો અહીંયા જ મટશે. અમારી જે તે પીડા કષ્ટી છે, જીવનની તકલીફો છે, એ દૂર થશે તો કુખાર મેલડીના સાનિધ્યમાં જ થશે. આવો તમને એક ભરોસો આવ્યો મારા પ્રત્યે, અને ભરોસાના માધ્યમથી તમે દર રવિવાર આશા લઈને આવો છો. આજે સારું થશે, કાલે સારું થશે, આવતા રવિવારે થશે, એના ગયા રવિવાર થશે. એમ કરતા ભલે રવિવાર કદાચ આવતા જતા તમે 5, 7 કે 11 રવિવાર ગણી શકશો, પણ મારો એવડો ને મારો પ્રેમ ને મારી લત એવી લગાડ દઈશ ને, મારો નશો એવો ચડાઈ દઈશ ને કે રવિવાર ગણવાનું ભૂલી જશો. હું મેલડી આવું બોલું. આજ કઈક ભાવિક ભક્તો એવા છે કે જે રવિવારે નહીં ગણતા. પેલા તો રવિવાર ગણી ના આવ્યા તક લાવો ને એક રવિવાર ચેક તો કરીએ કેમનું છે. એટલે આયા ચેક કરવા અને જોયું હા અહીં તો લાખો હજારોની ભીડ ભેગી થાય છે. લોકોની માનતા હોય મોટી મોટી પૂરી થાય છે, લોકોની બેઠકો જબરી થાય છે, માતાજી પ્રવચન સરસ કરે છે. આવું બધું તમને એક વિશ્વાસ બેઠો ને એટલે હવે મારા વગર ચાલતું. આ ચોમાસામાં 3 મહિના ગાદી બંધ રહી, જેવા તરસ્યા, ભૂખે જાણે એક તરસ્યો હોય ને પાણીની તરસ જેવી લાગે એવી રોજ પ્રાર્થના કરતા માડી ગાદી ચાલુ કરો, માડી ગાદી ચાલુ કરો. માડી કઈ નહીં તો ઘેર બેઠા થોડું પ્રવચન તો આલો. તો મારા શબ્દો ના મારી ભાષા તમને એક પ્રેમ જગાડી દીધો છે તમારા અંદર કે બસ મારા શબ્દો ને મારા મુખેથી અવાજ વાપર્યા વગર તમારું મનડું ના મોને, તમારું હૈયું ના રાજી થાય, તમારો આત્મા ના સુખી થાય. તો આ બધી કૃપા મારી તો છે જ, પણ પહેલી કૃપા તમારી કુળદેવીની છે. કે એવું માનજો કે એની કૃપાથી અમે અહીં આવ્યા છે. અને હું હંમેશા તમારી કુળદેવી પ્રત્યેની ભક્તિ જગાડવાની જ કોશિશ કરું છું. મારી કોઈ બીજી વાત હોતી. રોજ એકની એક વાત કહું છું કે જેમ હું મેલડી છું, હું સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી છું, એવી રીતે તમારા ઘેરે તમારી મેલડી છે કે નહીં? તમારા ઘેર તમારી ચામુંડા છે કે નહીં? હરસિદ્ધિ છે કે નહીં? છે ને દરેકની કુળદેવી. અને કુળદેવી જોડે ચઢવ માતા. જ્યારે ખાતામાં કદાચ ચઢવ માતા નહીં, પણ કોઈ એવો ઘર, કોઈ એવી પેઢી બાકી નહીં કે આના ઘેર કુળનો દીવો ના હોય. દરેકની પેઢીમાં અલગ અલગ કુળના દીવા ભગવાને આલ્યા છે. તો એના શરણમાં લઈ જવાની મારી રોજે રોજની કોશિશ હશે. મારા રોજે રોજના પ્રવચન હશે કે દીકરાઓ મારા દીકરાની જેમ થોડી ઘણી ભક્તિ કરી જાણો. તમારી માતાના પ્રત્યે થોડો ભાવ જગાડી જુઓ. જગતમાં મારા જેવી નહીં પણ દુનિયાની કોઈ માતાએ ફરવા નહીં દે. તમારી કુળની માતા એ છે. હું મેરડી માતા હું બોલું છું. રોજે રોજ કહીશ અને રોજે રોજ કહેતી રહીશ કે દેવી શક્તિ હંમેશા તમારી પર કૃપા જ રાખતી હોય, આશીર્વાદ જ રાખતી હોય. ક્યારે એવું માનતા નહીં કે આજ મારી માતા મારાથી રિહાઈને બેઠી છે. દરેક જો તમારી માતાઓ રિહાઈને બેઠી હોત ને તો તમે આવા રોડ ઉપર સાધનો લઈને આવો ને તો આ સાધનો કઈક સાધનોના અડફેટે આવી જાઓ
પણ જ્યારે તમારી કુળની માતાના આશીર્વાદ છે ને, એટલે તમે ગમે તે દુનિયાના છેડામાં હજારો કિલોમીટર યાત્રાઓ કરીને આવો ને, પણ તમારો વાર વાંકો ના થાય. એનું નામ કુળદેવી કહેવાય. આટલા કોરોના જેવા મોટા રોગો આયા, પણ તમારી પેઢીને બચાઈ એ તમારી માં છે. એટલે એના આભાર જ માનજો હંમેશા કે માં તે આલ્યું ને એટલું ઘણું છે. પણ માં અમે દુઃખ વેઠીએ છે ને એનું કારણ માં તું નહીં. અમે જે કષ્ટી વેઠીએ છે ને એનું કારણમાં કોઈ જગતની માતા નહીં. પણ સ્વીકાર કરજો, તો તમારા કર્મોનો સ્વીકાર કરજો કે માં અમારા ક્યાંક ને ક્યાંક વાતે જોણે અજાણે માં એવા ખોટા કર્મ થઈ ગયા છે, એના કારણે અમે દુઃખી થઈએ છીએ. અમે માં સ્વીકારીએ છીએ. દુઃખી થવાનું મુખ્ય કારણ શું? તમારા કર્મ. કેવા કર્મ? ખોટા કર્મ, પાપ કર્મ, જે જોણે અને અજાણે એ કરવું ને એ મનુષ્યનો સ્વભાવ થઈ ગયો છે. એટલે ક્યારેય તમારી કુળદેવીને એવું ના કહેતા કે માં અમે તારા દીવા રોજ કરીએ છીએ, 2 ટાઈમ કરીએ છીએ, નિવેદ ટાઈમે આલીએ છીએ, છતાંય અમારા ઘરમાં દુઃખ નહીં મળતું. આજ 2 વર્ષ ત્યાં તારા દીવા કરે, તારી ભક્તિ કરે, પણ અમારું દુઃખ નહીં મળતું. ક્યારેય તમારી કુળદેવીના પ્રશ્ન ના કરતા, એની હોમે ઓગરી ના કરતા. અંતર આત્માથી કદાચ અંદરથી એવો વિચાર કરજો કે માં અમારા ખોટા કર્મ છે, માફ કરજે. તો 100% તમારી કુળદેવી રાજી થશે. એ દીકરો આજ કબૂલ હતો છે, પણ આ જગત કેવું છે? દુઃખ પડ્યું એટલે સીધી માતાની જ વાત. મેલડી નડી, મહાકાળી નડી, ઢોપડી નડી, મસવાણી નડી, શિકોતર નડી, કોઈ નડતું નહીં. એમને એમ નડી જાય? એમને એમ કોઈ દેવી શક્તિ નડે? એમને હું કુખાર મેલડી કોઈ નડું? ના નડું. તો આ માતાઓના દુઃખ લઈને ફરો છો કે અમને માતા નડે છે? તો કઈ માતા એવી છે કે વગર વાંકે કોઈ નડી જાય? ના નડે ક્યારેય. માતા તો એ છે કે કદાચ દીકરો અમથોય ભૂલ કરી જાય ને, દીકરો એને ગાર બોલી જાય ને, તો એ માં છે, એનું કર્તવ્ય છે, એનું ફરજ છે, એની અંદર દીકરા પ્રત્યેનો પ્રેમ છે ને, તો એ દીકરો ભલે ગારો બોલતો ને, પણ એ દીકરાને હાથ પીડીને ખોળે બેહાડીને ખવડાવે એનો માં કહેવાય. એટલે તમે મેણાઓ માર્યા તમારી માતાઓ ને, તમારી કુળની માતાઓ ને, તમારી પેઢીઓની માતાઓ ને, છતાંય તમારા મઢમાં બેહી રહી છે ને, તો ચમ તમારી ચિંતા છે. નકર દેવી શક્તિ ને ભક્તોની ખોટ નહીં હોતી કે તમે એને માનશો તો જ એનું અસ્તિત્વ રહેશે. ઘેર ભક્તો પડ્યા, પૂજવા વાળા, માનવા વાળા. તમારા એકલાની ભક્તિથી કશું ના થાય. પણ તમારી કુળદેવીને આવું મેણું માર્યું હોય ને જેને પણ, અને આજે નવા આયા હોય ને, તો ઘેર જઈ અને આવતા રવિવાર આવો ને તારે નારિયેળ વધેરી પ્રાર્થના કરીને આવજો કે માં જોણે અજાણે માં દુઃખ બહુ હતું ને, તો અમારા મુખેથી માં કોઈ વાતે તને મેણું વાગી ગયું હોય ને, તો અમારી મહાકાળી, અમારી ચામુંડા અમને માફ કરજે. જો કદાચ ખંચેરીને ખોરે ના લઈ લે તો ગોડા હું સોલંકી પીડીને રોમ મારી મેલડી નહીં. દેવનો પ્રેમ જોઈએ છે, વાલ જોઈએ છે. નહીં મોટા મઢ બનાવવાની જરૂર, નહીં મોટા મંદિર બનાવવાની જરૂર, નહીં કોઈ અખંડ દીવા કરવાની જરૂર. એના વાલ કરો, એનો પ્રેમ કરો. એમ જ તમારા બધા દુઃખ, પહાડ જેવા દુઃખ હશે ને, તો ભાગીને ભૂકો ના થઈ જાય. ગોડા સોલંકી પીઢીની મેલડી નહીં. અને એમાંય તમે તો ગોડા આજ કાળા કળિયુગમાં મારા મેલડીના ભક્ત બન્યા છો કે જ્યાં હળાહળ કળિયુગમાં જાગતા પરચા છે જગતમાં. આખા ગુજરાતમાં ઠેર ઠેર જોઈ આવો, નાના મંદિરમાં મેલડી બેઠી છે ને, એ જાગતી જોત હશે. તમારા ઘેર ગોખલે બેઠી છે ને, એ જાગતી જોત હશે. કોઈ મોટા મંદિરમાં બેઠી છે, એ જાગતી જોત હશે. આવા હળાહળ કળિયુગમાં મારો મેલડીનો નામનો એવો પાવર છે ને, ખાલી નામ દેતા જ કોમ થઈ જાય. એનું નામ કુખાર મેલડી. તો ખાલી મારું નામ લઈને હેડવાનું છે, મારું નામ લઈને આગળ વધવાનું છે. ભલે દુઃખ તો ગમે તેવા હશે ને,
જેમ રામ ભક્ત હનુમાનજી હતા, એ ગમે તેવા મોટા મોટા પહાડ કદાચ કૂદવાના લાંગવાના હોય ને તો જય શ્રી રામ કરીને એક જ છલાંગમાં ગમે તેવો પહાડ કૂદી પડે. એવી રીતે મારા મેલડીનું નામ દઈને કોઈ દીકરો કદાચ કે રોમ મેલડી અને એમ કરે તો ગમે તેવા દુઃખના પહાડ કૂદી પડે. હું મેલડી આવું બોલું છું. પણ એવો વિશ્વાસ જોઈએ જેમ હનુમાનજીને શ્રી રામના નામ ઉપર વિશ્વાસ હતો ને, એવો મારા રોમના નામ ઉપર અને મારા મેલડીના નામ ઉપર એવો અધરો વિશ્વાસ જોઈએ કે માં આવા ગમે તેવા દુઃખ પડતા ને પણ મેલડી મારી જોડે છે, રોમ મારી મેલડી મારી જોડે છે, મારી કુળદેવી મારી જોડે છે. ગમે તેવા પહાડ જેવા દુઃખ હશે ને, જો કૂદકો મારીને છલાંગ મારીને તમારી માતા પાર ના કરાવડા ગોળા સોલંકી પેઢીની ખુખાર મેલડી નહીં. એ દુઃખ તમનું પાર થઈ જશે, ખબર નહીં પડે. તમને એવું લાગતું હશે કે અમાર જેવું દુઃખ તો કોઈ નહીં હોય. આય મગજમાંથી ભ્રમ કાઢી નાખજો કે અમે જ દુઃખી છે, કે અમાર જેવું દુઃખ કોઈને નહીં હોય. તો ના, ઘેર ઘેર દુઃખ છે, પેઢીએ પેઢીએ દુઃખ છે, અલગ અલગ માણસોનું અલગ અલગ દુઃખ છે. કોઈનું વ્યક્તિગત હશે, કોઈનું પરિવારનું હશે, કોઈનું સમાજનું હશે, પણ દરેક વ્યક્તિ દુઃખી દુઃખી ને દુઃખી જ કંઈક ની કંઈક વાતે. આ જમાનામાં કોઈ સુખી નહીં. એટલે એવું નહીં માનું હું એકલો જ દુઃખી છું. ના, આખું જગત દુઃખી છે. પણ સુખી તો કોણ છે? જે મારા રોમનો બની ગયો, જે માતાઓનો બની ગયો, જે મારો મેલડીનો બની ગયો ને, એ જ સુખી કહેવા છે. એટલે મારે તમને છે ને મારા બનાવાસ, તમારી કુળદેવી ના બનાવાસ, મારા રોમ ના બનાવાસ. એટલે આ મહેનત કરું છું. નકન મને શું પડી હોય કોઈની? તમારા દુઃખ મટાડીને મને શું મળવાનું છે? ગમે તેવી માનતા રાખો છો, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કે પેડા કે 5 અગરબત્તી, હું નહીં જોતી કે એને શું માન્યું છે. માનતા રાખો છો, શ્રીફળ, ચુંદડી, અગરબત્તી કે પેડા કે 5 અગરબત્તી, હું નહીં જોતી કે એને શું માન્યું છે. પણ એના ટવકામાં જે થોડી ઘણી ઉદાસીન ભાવથી મને સ્મરણ કરે છે ને કે એ માં જોજે હો, હું દુઃખી છું, મારી આટલી તકલીફ છે, કરિયાલ જે ગમે તેવું દવાખાનું આવ્યું હોય ને તો એને એટલા શબ્દોમાં એ શું માને છે ને, બાધા શું રાખે, માનતા શું રાખે છે એ નહીં જોતી. એ ખાલી સ્મરણ કરે છે ને મનથી કે મારી ખુખાર મેલડી તું બધાના કામ કરે છે ને તો મારું આટલું કરિયાલ છે. તો તમારે સેકન્ડ બોલતા બોલતા તો બીજી સેકન્ડે હું આવીને ઊભી થઈ જાઉં, એ મેલડી છું. તો તમારા કામ કરીને મને શું મળશે? કહો, મને મળશે કશું? શું મળશે? કઈ મળશે? નહીં મળે. મને શું મળવાનું છે? હું નહીં કરું તમારા તોય મારું શું આગું પાછું થવાનું છે? હું તો સોલંકી પેઢીની માતા છું. 12 મહિને મારી વસ્તી મને વ્યવહાર હાલે છે અને એમાં હું રાજી છું, પ્રસન્ન છું, ખુશ છું. મારો દીકરો મારી ખૂબ ભક્તિ કરે છે, સેવા ભાવના રાખે છે, એમાં હું મેલડી રાજી છું. પણ તમારા કામ કરીને મને શું મળે છે કોઈ વ્યક્તિ કહે તો ખબર પડે. પણ આનો જવાબ કોઈ જોડ નહીં હોય. શું મળે? તું કે છે ભાઈ સત મળે? અરે સતવારી તો હું પહેલેથી છું. સતવારી તો આદિ અનાદિથી છું. સત નહીં, પણ મને તમારા કામ કરી અને તમે રાજી થાવશો ને, તમે ખુશ થાવશો ને, એમાં હું મેલડી ખુશ કરું છું, એટલે હું કામ કરું છું. જેમ એક દીકરો નાનો બાર હોય, એ રમકડા હાથર કોઈ વાતે રિહાય કે મમ્મી મારા રમકડું લેવું છે, તેની માં ના પાડે કે અત્યારે નહીં પછી લઈ આલીશ, તેઓ બરોબર રિહાય. સ્કૂલ ના જાય, ભણવામાં ધોન ના હાલે, ખાય નહીં. તારે માતા એને એની મમ્મી છે ને એને પરાણે રમકડું આગું પાછું કરીને લાયા એટલે રમ. અને પછી એ રમકડું લઈ અને રમતો હોય ને તે માં બેઠી બેઠી જોઈ રહે કે મારો દીકરો જો કેવો રમે છે, ખુશ થઈને રાજી થઈને. એવી રીતે માં જેવી રીતે પ્રસન્ન થાય ને, એવી રીતે મારા જેવી મેલડી તમને જોઈને પ્રસન્ન થાય કે જો મારા દીકરા હસતા મુખે આવે છે, હસતા મુખે જાય છે. એટલે મારા જેવી માતા રાજી થાય છે. નકર મને શું મળવાનું છે? શું મળશે કહો?
બસ આ પ્રસન્નતા તમને જોઈને હું મેરડી રાજી થઉં. તમે કહેશો કે માં તારા પારે આવી અને અમાર તો ગમે તેવા દુઃખ હતા, પણ માં 5 રવિવારમાં તો અમારું દુઃખ ભાગીને ભૂકો થઈ ગયું, માં અમાર કેન્સર મટી ગયું, અમાર તકલીફ જે ઘર નતું ઘર આવી ગયું. આ ગમે તેવી કદાચ માનતાઓ લઈને આવો છો ને અને રાજી થઈને તમે જેટલા હરખથી ભાવથી બોલો છો ને, એ હરખના ભાવ જેટલો તમને નહીં થતો ને એના કરતા 4 ગણો 1000 ગણો મને મેરડી થાય છે. એટલે હું કામ કરું છું. અને દરેકનું મનુષ્યનું દેવી શક્તિ કે ભગવાન કે કોઈ પણ માતાજી એના ભક્તનું કામ કરવા માટે તો તત્પર તૈયાર હોય, રાહ જોતી હોય. સારે મારો દીકરો હાચા નાભીથી પોકાર કરે અને કૂદકો મારીને હું માતા પહોંચું. હું તો જો આખા જગતનું ભલું કરી શકતી હોય, જગતનું ભલું વિચારી શકતી હોય તો તમારી કુળદેવી છે. એ કરે જ છે કામ, અંદર કોને કરે છે. પણ બસ બીજી માતાઓને બધી ને માં ને મમ્મી બનાવી છે ને, એ હક તમારી કુળદેવી ના દો. જો પછી ચમત્કાર જીવનમાં જેવા થાય છે, કેવું તમારું જીવન સુખમય ને આનંદમય ને ભક્તિમય થાય છે. તમે મને ભૂલી જશો, મારો પ્રેમય ભૂલી જશો. આવું સોલંકી પેઢીની મેલડી બોલું છું. અને તમારા જેવા મનુષ્ય હોય ને દુખિયારા, એનું દુઃખ મારા જેવી માતા ના જોવાય. જો તમને કદાચ કોઈની પીડા, તમે મનુષ્ય છો, માણસ છો, તો કોઈનું દુઃખ તમે કોઈ નહીં જોઈ શકતું કે આ બાપડો કેટલો દુઃખી છે. કોકના માટે મારા જેવી માતા નહીં માનતા રાખે. જો માણસનું દુઃખ ના જોઈ શકતો તો હું તો દેવી શક્તિ છું. શું હું જોઈ શકતી હોઈશ? નહીં, મારે તો બધાના દુઃખ દૂર કરવા છે, બધાને સુખી કરવા છે. પણ દુઃખ અમુક વાતે કોઈના દુઃખ દૂર કરવામાં પાછી પડતી હોય ને એનું મુખ્ય કારણ છે તમારી અધૂરી ધીરજ. તમારી અંદર ધીરજ નહીં. તમારે બધા 4 દાડામાં, અઠવાડિયામાં, 5 રવિવારમાં સુખ લઈ લેવું છે તો એવું મારા સાનિધ્યમાં મળશે. એટલે ખોટી આશા રાખીને ધક્કા ખાતા કે 5 રવિવાર ભરો અને સુખી થઈ જાઓ. અહીં એવું નહીં. અહીં તો જો કદાચ સુખી થવું હોય ને તો પાલવ એક વખત પકડી લીધો ને પછી હું તમારા હોમું જોવું કે ના જોવું, હું હેડી જતી હોય પણ તમે મારો પાલો પકડી રાખ્યો અને હું હેરતી જતી હોઉં અને જે દાડો મારી નજર પડી ને ત્યાં કોણે પાલો પકડી રાખ્યો છે, એ દાડો સમજી લો તમારો ઉદ્ધાર. ભલે રોજ રવિવાર આવતા જતા રહેશો પણ બધાની પર મારી નજર તો સજ. પણ ક્યારેક તમારી કોઈ ભક્તિ ભાવથી મારી કૃપા દ્રષ્ટિ પડી જાય ને જે દિવસ, એ દિવસ રવિવાર ભરવાની જરૂર નહીં પડે. તમારી અંદર ઓટોમેટિક ભક્તિ ભાવ જાગી જશે અને તમે તે મારા દીકરાની જેમ ભક્તિ કરતા થઈ જશો અને તમારી માની ભક્તિ કરશો, તમારી માં તમને સુખી કરશે ને એમાં હું મેલડી કોક દાડો તે જોઈને રાજી થઈશ. જો આ મારા પારે આવ્યો તો અને એની અંદર મેં આ પ્રેરણા આલી અને પ્રેરણાથી ભક્તિ કરી અને આજે એની માને અને દીકરાનો ભેટો કરી આલ્યો. એટલે કુળદેવી જોઈએ છે કે નહીં? હા કે ના? મારે એ જ આલું તમને, મારે નહીં ભટકવા દેવા. આ બધા ભેમ કાઢ નાખો. પેલા તો માતા નડે છે, કોઈ માતા નડતી તો કે માતાજી તમે બતાવો છો ને માતા નડે છે. તમે તો એમ કહેશો કોઈ માતા નહીં નડતી, કોઈ મેલડી નહીં નડતી, કોઈ સધી નહીં નડતી, કોઈ શિકોતર નહીં નડતી. તો તમે તો અમુક વાર બેઠકમાં બતાવો છો ને કે આ મેલડી નડી, આ શિકોતર નડી, આ ઝોપડી નડી. તો માતા આ વાતે અમને ખબર નહીં પડતી તમે શું કહેવા માંગો છો. એક બાજુ એવું કહો છો કે કોઈ માતા નહીં નડતી અને એક બાજુ તમે કોઈને બેઠકમાં એવું બતાવો છો કે આ મેલડી નડે છે. તો આ વાતનો પ્રશ્ન થાય કે નહીં? એ વાત જાણવી જ તમારે. કોઈ માતા નડતી નહીં, પણ જો તમે કોઈ મનુષ્યનો ગુનો કરો, કોઈ મનુષ્ય જોડે છેતરપિંડી કરો, કોઈ મનુષ્યનો ન્યાહાકો લો, કોઈ મનુષ્યના હકનું પડાય લો, કોઈ મનુષ્ય નિર્બલ હોય અને એને જ કોઈ ઢોલ ઝાપોટ મારી લો
અને એ જે દેવનો ભક્તિ કરતો હોય, એ હનુમાનજીને માનતો હોય કે મેરડી માતાને માનતો હોય કે શંકર ભગવાનને માનતો હોય કે રોમાપીરને માનતો હોય કે મહાકાળીને માનતો હોય, એ વ્યક્તિને, એ મનુષ્યને જો કોઈએ હેરાન કર્યો અને વગર કોમનો દબાયો, વગર કોમનો લાફો માર્યો, એની જોડે ચીટિંગ કરી અને એનો ન્યાહાકો લીધો ને, તો એની જોડે કદાચ એ રોમાપીરની ભક્તિ કરતો હશે ને તો રોમાપીરે તે નડશે. આવું મેલડી કહું છું. એ દીકરો કદાચ શંકર ભગવાનને માનતો હશે ને તો શંકર ભગવાન કૈલાસ પરથી આવશે ન્યાય લે હાલવા તમારો, તમને નડવા માટે ત્રિશુલ લઈને આવશે. જમ હંમેશા જે ભક્ત એના આરાધ્ય દેવની ભક્તિ કરતો હોય ને, એનો આરાધ્ય દેવ 24 કલાક એની જોડે હાજર હોય. એટલે આજે કોઈ ભોળા માણસો ને દબડાઈ જાય, મારી જાય, એના આગનું લઈ લે, એની જોડે છેતરપિંડી કરી લે, આવું બધું માણસો કરતા હોય ને, તારે કદાચ કોઈ એમાં દીકરો, એમાં મારો મેલડીનો જો નીકળી ગયો ને તો હમે વાળાને પેઢીઓ સાફ કરી નાખું. એ માતા એના નહીં, એની આવનારી પેઢી ના છોડું. એ માતા છું કે છે હાથ પેઢીએ ન્યાય ના લાવ, એનો મેલડી કહેવાય. તો મેલડી આ વાતે નડસ, મહાકાળી આ વાતે નડસ, ચામુંડા આ વાતે નડસ, ઝોપડી આ વાતે નડસ. જો તમે કોઈનો ગુનો નહીં કરતા, કોઈ મનુષ્યનો, અને તમે સાચા છો, અને કોઈ વ્યક્તિ ગમે તે બોલે કે મારી મેલડી જોશે, તો બીવાન નહીં. શું કીધું? કે મારી માતા જોશે, મારી શિકોતર જોશે, મારી ઝોપડી જોશે, તો કોઈ વાતે ડરતા કેમ? કે તમે સાચા છો. તો કોઈ એવી માતા નવરી નહીં કે વગર વાંકે કોકના બોલે આવી જાય. એટલે આ બધી શંકાઓ, આ બધી ડર કાઢ નાખજો. પણ કોઈ તમારે કોઈ દુર્બલ વ્યક્તિ હોય, કોઈ ગરીબ હોય, કોઈ ભોળિયો હોય, કોઈ ગોડો હોય, એની આત્માને ઠેસ ના પહોંચે ને, એવું દરેક મનુષ્યને કહું છું, દીકરા દીકરીઓ બધાને, કે ક્યારે એની આત્માને ઠેસ ના પહોંચે ને, એવું કામ ક્યારેય ના કરતા. જગતમાં કોઈ માતા નડદ ગોળાવ ખુખાર વેલડી નહીં. આજે કોઈ એવા આપણા ગરીબ જેવા હોય, એમને કોઈ બોલાવનારું ના હોય, તો આજે 5 ભાઈબંધો બેઠા હોય ને, અને 5 માંથી કોઈ એવો નિર્બલ વ્યક્તિ હોય ને, તો એની મજાક કરે, એને ઉડારે, તો એ દીકરોને ભલે કોઈ નહીં જોતું હોય, પણ એ દીકરો જો મારો મેલડીનો ભક્ત હશે ને, અને જો કદાચ કોઈ મજાકમાં, કોઈ તમારા એવા અપશબ્દોથી, કોઈ તમારી વાણીથી એની આત્માને જો ઠેસ પહોંચીને, તો સમજી લો કે મારી મેલડીની બંદૂકની ગોળી છૂટી જશે. એટલે તમે જેવી મેલડીને પૂજો છો ને, તમે જેવી તમારા દેવને પૂજો છો ને, તો એવું માનવું કે હમે કોક એવા દેવને પૂજતું હશે, એની ભક્તિ કરતું હશે. તમારી મેલડી જો પાવરફુલ છે ને તો કોકની હશે. આ વાત ફિટ રાખજો મગજમાં. આજે અમુક માણસો અભિમાન કરીને ફરતા હોય, મારી જોડે માતા છે એટલે હું ગમે ત્યાંનું મારું, ગમે તે આ કરું, ગમે તેનું લઈ લઉં, ગમે ત્યાંનું બથાઈ લઉં, ગમે ત્યાંનું ચીટિંગ કરી લઉં. મારી જોડે મેલડી છે તો સમજી લો એવા મેલડી ઉભી નહીં રહે, મેલડી ખસી જશે અને ચોય વાયરા ઉડી જશો. મેલડી સત્યના ન્યાયને સાથ હાલે એનો મેલડી. એટલે મેલડીની ભક્તિ કરતા દરેક દીકરા દીકરીઓને કહીશ કે ક્યારેય કોઈનો મજાક નહીં કરવો, ક્યારેય કોઈની આત્મા ડૂબાય એવું કામ નહીં કરવું, ક્યારેય કોઈને દુઃખ લાગે એવી વાણી નહીં વાપરવી. એક બાજુ તમે મારી ભક્તિ કરતા હોય, મારા રવિવાર ભરતા હોય, અને બીજી બાજુ આવા નાના નાના ગુના રોજે રોજ થતા હોય ને, એમાં હતા તો હું કામ ના કરી શકું.